માથા કપાયા અને ધડ રે લડ્યા, લાગ્યો કસુંબીનો રંગ. આ સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણીનો આ એક પંક્તિ છે. અને આજે એક એવા જ વ્યક્તિ વિશેષ મારી સાથે ઉપસ્થિત છે જેમણે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે આંદોલન કર્યું છે. 1-2 દિવસ નહીં, 603 દિવસ સુધી સતત તેમણે આંદોલન કર્યું છે. 31 દિવસ સુધી જેલવાસ ભોગવ્યો છે. એવા વ્યક્તિ વિશેષ અર્જુનભાઈ આંબલિયા મારી સાથે ઉપસ્થિત છે. સર્વપ્રથમ તો BS9 ની ટીમ અર્જુનભાઈ આંબલિયાનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર. અર્જુનભાઈ, જે રીતે તમે ગાય માતા માટે આંદોલન ચલાવ્યું છે, ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે જે આંદોલન ચલાવ્યું છે, તો ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો શા માટે? સર્વપ્રથમ તો હું એ તમને પૂછવા માંગુ છું. સૌપ્રથમ તો BS9 પરિવારનો ખૂબ ખૂબ આભાર કે અમારી જે લડત છે એમને તમે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. બેન, ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો એટલા માટે કે આદિ અનાદિકાળથી ગાયને માનું બિરુદ આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો બધેમાં. તો આજે દેશમાં કાયદા કાનૂનની વ્યવસ્થા છે. કાયદા કાનૂનમાં માત્ર ને માત્ર ગાય એક પશુ છે. પશુ જ્યાં સુધી પશુના દાયરામાં છે ત્યાં સુધી ગૌ હત્યા હું કે તમે રોકાવી નથી શકતા. મારા જેવા હજારો યુવાનો એવા છે કે જે કતલખાને ગાયો જાય છે એને રોકે છે. તો અમુક ઘણા બધા અટપટા નિયમો એવા છે, એમાંથી તમને મને જણાવતા ખૂબ દુઃખ થાય કે આપણા ભારત દેશમાં આવા નિયમો છે. મને જાણવા એવું મળ્યું છે કે ગાય જે છે એ કતલખાને તમે લઈ જઈ શકો. ક્યારે લઈ જઈ શકો? કે એ બિનઉપયોગી હોય, દૂધ દેતી ન હોય, લૂલી હોય, નિરાધાર હોય, અપાઈશ હોય, તો તમે એને કાપી શકો. આવા આપણા કાયદા એને છૂટ આપે છે. બીજા નંબરમાં આપણી સરકારો આ કતલખાનાઓને સબસિડીઓ આપે છે એમને જે મશીનરી લેવા માટે. બીજા નંબરમાં હમણાં હજી આ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશમાં તો GST ફ્રી કરી દેવામાં આવ્યું બીફ ઉપર. તો આવી બધી જે વાતો છે, કારણ કે કાયદા જેવા છે, જ્યાં સુધી કાયદામાં ગાય ને એક સામાન્ય પશુની ગણતરીમાં રાખવામાં આવશે ત્યાં સુધી ગૌ હત્યા બંધ નહીં કરી, મતલબ કે નહીં થાય. અને આ જે આંદોલન છે, આ જે મુહિમ છે, બેન, મેં શરૂ નથી કરી. મેં તો એમાં એક દિવેલ પૂર્યું છે. પણ આઝાદી પર્વની આ માંગ છે. આ માંગ છે એ આઝાદી પૂર્વની છે, જ્યાં છે મંગલ પાંડેનો આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. અંગ્રેજોએ જ્યારે બેફામ ગૌ હત્યા ચાલુ કરી ત્યારે આપણા દેશના જે ગૌ માતાને માનતા હિન્દુઓ અને મુસ્લિમો રોડ ઉપર આવ્યા કે ભાઈ અમે આ ભારત દેશમાં ગૌ હત્યા સહન નહીં કરીએ. અને ત્યાર પછી અંગ્રેજોને એમ થયું કે ભાઈ હવે તો આપણે રાજ નહીં કરી શકીએ. ત્યારે એની કૂટનીતિનો ઉપયોગ કર્યો કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો. મુસ્લિમો અને હિન્દુ વચ્ચે ઝેર ઊભું કર્યું. નકર મુસ્લિમ સંપ્રદાય પણ ગૌ માતાને માને છે. અને ત્યારથી આ સિલસિલો ચાલુ હતો. અને ગાંધી બાપુનું પણ પેલું એવું સૂત્ર હતું કે ભાઈ દેશ આઝાદ થયા પછી પેલું કામ ગૌ હત્યા બંધનું થાય. પણ તે આજ દિવસ સુધી નથી થયું. ત્યાર પછી બેન એક મહાન આપણા સંત કહી શકાય આપણા ભારત દેશના સંત કરપાત્રી મહારાજજી, એને 1966માં એક આખા ભારત લેવલે આખા દેશની પ્રદક્ષિણા કરી અને એક મહા આંદોલન કર્યું હતું દિલ્હીની અંદર. ત્યારે દુઃખ સાથે મારે કહેવું પડે કે જે તે વખતની સરકારે એ ગૌ ભક્તો ઉપર ક્યાંક ને ક્યાંક દમન કરી અને એ અવાજને બંધ કરી દેવામાં આવ્યો હતો. તો ત્યાર પછી સતત અમારા ગુજરાતમાં કાલિદાસ બાપુ છે, અમારા અવધૂત રામાયણી બાપુ છે કે જેને 45 વર્ષ થયા આ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે બેન ખૂબ મહેનત કરે છે. ઝીરો સંસાધનમાં રહે છે. એના અન્યાયુ લાખોની સંખ્યામાં અન્યાયુ છે, તેમ છતાં પણ ઝીરો સંસાધનમાં રહે છે અને ગૌ માતા માટે સતત ને સતત આખું જીવન એને સમર્પિત કરી દીધું. તો એક સનાતની તરીકે, એક હિન્દુ તરીકે અને એક ભારતીય તરીકે અને એક આહિર સમાજના દીકરા તરીકે મારી એક એવી જવાબદારી આવી કે મારે પણ કંઈક ને કંઈક આ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે, ગૌ હત્યા બંધ થાય, એના માટે મારે કંઈક કરવું પડે. એટલા માટે બેન આ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો જો મળશે તો જ ગૌ હત્યા આપણા ભારતમાં બંધ થશે. બેન જી અર્જુનભાઈ, હું ફરીથી એ વાત કહેવા માંગુ છું. 603 દિવસ સતત આંદોલન, 31 દિવસનું જેલવાસ. આ સરળ તો નથી, બિલકુલ સરળ નથી. અને પરિવારનું સાથ સહકાર પણ મળ્યો હશે ત્યારે જ આ શક્ય બન્યું હશે. યુવાનીનો સમય એવો હોય છે કે કંઈક કરી બતાવવું, ઘર માટે કરી બતાવવું, ખુદ માટે કંઈક કરવું. પરંતુ તમે જે સેવા માટે આ 603 દિવસ આપ્યા છે, એ 603 દિવસ તમારા માટે કેવા હતા? એ અનુભવો કેવા હતા? બિલકુલ બેન, એ તો હું અને પરમાત્મા જાણીએ છીએ. અને કોઈ પણ ફિલ્ડમાં આપણે ઉતરીએ તો સંઘર્ષ તો કરવો પડે.
શરૂઆતમાં જ્યારે 603 દિવસના ધરણા 603 દિવસ પછી તો ઘણું બધું આખો ગુજરાતમાં ઘણા બધા લોકો જાણતા હતા કે ભાઈ આવો મુદ્દો લઈને એક યુવાન બેઠો છે, પણ જ્યારે શરૂઆત કરી ત્યારે દિલ્હી મારા માટે ખૂબ જ અજાણ્યું હતું કે કઈ રીતે આંદોલન થાય, કઈ રીતે. પણ એક એવું હતું કે ભાઈ ગૌ માતા માટે આખા દેશમાં કંઈક તો એવું કરવું છે કે ગૌ માતા મતલબ કે માટે લોકો જાગૃત થાય. તો મારો પ્રયાસ ખાલી એટલો જ હતો કે ભાઈ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો સરકાર આપવાની છે, પણ મારાથી શું થાય કે લોકોને આપણે જાગૃત કરીએ એમ. તો એના માટે હું દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હી પહોંચીને જ્યારે જાહેરાત કરી ત્યારે પ્રશાસન પાસે પરમિશન માંગી, પરમિશન આપી નહીં. તેમ છતાં મેં ફૂટપાથ ઉપર થોડાક દિવસો કાઢ્યા અને ત્યાર પછી પોલીસ તંત્રનો પણ ઘણો બધો સંઘર્ષ થતો. પછી તો પોલીસ મિત્રો પણ ખૂબ સપોર્ટ કરતા મને કે ભાઈ આ પેલા તો એમ કહેતા કે ભાઈ જાને હવે તારા જેવા તો કેટલા અહીંયા ગૌ માતા માટે નેતા બનવા માટે આવ્યા છે. તો સ્વાભાવિક છે ઘણા બધા લોકો ત્યાં પહોંચે છે આંદોલન પોતાના મતલબ મુદ્દાઓ લઈને. તો પોલીસ મિત્રો દ્વારા મને ત્યારે એવું કહેવામાં આવ્યું અને ત્યાર પછી ધીરે ધીરે સંઘર્ષ વધતો ગયો. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 1 વર્ષ, અને પછી જ્યારે એના અધિકારીઓને પણ એમ થયું કે નહીં આ યુવાનની વાત સાચી છે અને આને કોઈથી લેવા દેવા નથી. અને બેન ખૂબ સંઘર્ષ હતો, કારણ કે અહીંથી જ આપણા અમુક લોકો ત્યાં એમના માણસોને મોકલતા કે ત્યાં જાવ તો અર્જુન ખરેખર અહીંયા ધરણા ઉપર બેઠો છે કે બીજું કંઈક નાટક કરે છે. એટલે બેન ત્યાં ઘણા લોકો ચેક કરવા પણ આવતા કે ભાઈ આનું આંદોલન કેવું છે વગેરે વગેરે. તો 1 વર્ષ સુધી તો ખૂબ દબાવવામાં આવ્યું. ઘણા લોકો દ્વારા બદનામ કરવામાં પણ આવ્યો કે ભાઈ તો ત્યાં ફરે છે ને આંદોલનનું તો ખાલી બાનું છે ને વિડિયા બનાવે છે ને વગેરે વગેરે. પણ સત્ય હંમેશા સત્ય જ હોય છે. અને ધીરે ધીરે પછી તો લોકો ખૂબ આપણે અહીંથી ગુજરાતમાંથી ઘણા બધા લોકો હરિદ્વાર, ઋષિકેશ ને યાત્રામાં જતા હોય તો યાત્રાની બસો આખી મને મળવા આવતી ત્યાં. તો ધીરે ધીરે કરીને ખૂબ જ આખા ભારતમાં આંદોલનનો વ્યાપ વધ્યો અને મતલબ કે લોકો જાગૃત થયા. ઘણા બધા કલાકારો, ઘણા કથાકારશ્રીઓ ખૂબ આની નોંધ લીધી અને ક્યાંક ને ક્યાંક હું માનું છું એવું ત્યાં સુધી કે રામ સેતુની ખિસકોલી રૂપ બની અને મેં થાય એટલો પ્રયાસ કર્યો છે બેન. જી, ખિસકોલીની વાત કરીએ એટલે મારે એ જ પ્રશ્ન તમને આગળનો પૂછવાનો હતો. મેં ખૂબ સોશિયલ મીડિયામાં તમારી પોસ્ટો જોઈ છે. 2 નાની ખિસકોલી, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તમે હાથમાં દાણા લઈ અને આ રીતે એમને ખવડાવતા અને જંતર મંતર ખાતે ખિસકોલી પણ તમારી સાથે આવતી. તો પ્રકૃતિ એટલો સાથ તમારો આપતો. તો સામાન્ય જનતાએ તમારો સાથ આપ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આંદોલનની અવગણના, દબાવવાની કોશિશ પણ કરવામાં આવી છે. અમારા માધ્યમથી એ તમામ લોકો આજે તમને જોઈ રહ્યા છે, એમને શું કહેશો? બેન, હું તો એટલું જ કહું છું કે જે સત્ય વસ્તુ હોય ને એને દબાવી ન જોઈએ. એ આજે નહીં તો કાલે સ્વીકારવું જ પડે. આપણે મહાભારતના ઇતિહાસો જોઈએ, રામાયણના ઇતિહાસો જોઈએ કે આઝાદીના ઇતિહાસો જોઈએ, સત્ય હંમેશા એનો વિજય થાય છે. હા, એવું નથી કે કદાચ આપણા જતા રહ્યા પછી પણ સત્ય તો સત્ય જ હોય છે. એટલે આપના માધ્યમથી ખાલી 2 હાથ જોડીને બધાને એક જ વિનંતી કરું છું કે ગૌ માતા માટે થાય એટલું કરી લેજો, કારણ કે ગાય જે છે એ જ જગત જનની છે. ગાય જે છે એ જ આપણા ભારતની સાચી મૂડી છે, સાચી સંસ્કૃતિ છે, એને બચાવવી જોઈએ અને એના માટે જેટલું પણ થાય એટલું કરવું જોઈએ. જી, ગાય માતા એટલે 33 કરોડ અથવા 33 કોટી દેવતાનો એમાં વાસ રહેલો છે. સનાતન ધર્મમાં, આપણા ધર્મ પુરાણોમાં ગાય માતાનું વિશેષ મહત્વ રહેલું છે. તો ધાર્મિક દ્રષ્ટિએ તમારા મતે ગાય માતાનું શું મહત્વ છે? બિલકુલ બેન, ધાર્મિક દ્રષ્ટિએ તમે હિસાબ કરો તો આપણી હિન્દુ સનાતન ધર્મની એક પણ એવી વિધિ નથી કે જેમાં પંચગવ્યની જરૂર ન પડતી હોય. તો આપણે એ કહી શકીએ એના ઉપરથી કે ભાઈ ધર્મનું મૂળ જ ગાય છે. બીજા નંબરમાં કે બેન ગાય જે છે એના ઉપર મતલબ કે આપણે આખું એને લખવું હોય ને તો આપણા શું કહેવાય પેજ ઓછા પડે, બોલપેન ઓછી પડે, એટલું આપણે લખી શકીએ, બોલી શકીએ. પણ ગાય જે છે એ સનાતન ધર્મનું મૂળ છે અને ગાયને બચાવવી મતલબ કે ખૂબ જરૂરી છે. જી, ગાય માતાનું એટલું મહત્વ છે. આપણે સનાતન ધર્મની વાતો કરીએ છીએ, ગાય માતાની વાતો કરીએ છીએ. 603 દિવસ સતત આંદોલન પર બેઠેલા અર્જુન આંબલિયાને શા માટે 31 દિવસનો જેલવાસ ભોગવવો પડ્યો? બેન, એમાં એવું હતું કે અત્યાર સુધી મેં ઘણી બધી મુહિમો ચલાવી છે અને આમાં રેલીઓ, યાત્રાઓ, સભાઓ, મિટિંગો ઘણું બધું કર્યું છે, પણ આજ દિવસ સુધી મેં ક્યાંય કાયદો હાથમાં નહોતો લીધો. હું આપના માધ્યમથી માફી પણ ચાહું છું કે હું ભગતસિંહનો ફેન છું,
અને ભગતસિંહ જ્યારે અંગ્રેજ સરકાર એના સામે મતલબ કે જોતી નહોતી ત્યારે ભગતસિંહે કીધું હતું કે ભાઈ બેરો કો સુનાને કે લીએ ધમાકા જરૂરી है. તો એવી રીતે જ્યારે હું ગુજરાતમાં એક પદયાત્રા માટે આવ્યો હતો ભાલકાથી ગાંધીનગર સુધીની, એમાં ગુજરાત સરકાર સાથે મારી બેઠકો પણ થઈ હતી. મુખ્યમંત્રીને અમે મળ્યા, ત્યારના જે સામાજિક કલ્યાણ ન્યાય મંત્રી હતા એમની સાથે પણ મળ્યા. એમને જે પુરાવા માંગ્યા એ પુરાવા પણ મેં આપ્યા. અને ત્યારે એમને કીધું કે ભાઈ અમને 10-15 દિવસનો સમય આપો, ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે જેમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારે જેમ પ્રસ્તાવ પાસ કર્યા છે એવી રીતે ગુજરાત સરકાર પણ કરશે. એટલે મેં બધાય મારી સાથે જે જોડાયેલા લોકો હતા એને મેં કીધું કે ભાઈ તમે બધાય ઘરે જતા રહ્યો, ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની જે આપણી માંગ છે એમાં સરકાર ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે અને આપણી માંગ સ્વીકારશે આ જે ગુજરાત રાજ્યમાં પ્રસ્તાવ પાસ કરવા માટે. તો ત્યાર પછી અમારું આવું કમિટમેન્ટ થયું અને સરકારે 10-15 દિવસમાં કોઈ એક્શન લીધી નહીં. એટલે પછી ઉપર ચૂંટણી હતી એટલે બધા લોકોને શું થતું હતું કે ભાઈ અર્જુન આંબલિયા ભાજપના ખોળે બેસી ગયો. અને અર્જુન આંબલિયાનું આ બધું નાટક હતું, ગૌ માતા તો નામ હતું ખાલી, પણ એને પોલિટિકલમાં જ આવું હતું. એટલા માટે પછી મારે કરો યા મરો, કંઈક તો મારે કરવું પડે સમાજને દેખાડવા માટે. તો બેન મેં ખૂબ આજીજીઓ કરી છે, ખૂબ સરકાર સાથે મળ્યા છીએ, બધાને રજૂઆતો કરી છે, પણ સરકારે કોઈ ન ધ્યાન લેતા ત્યાર પછી અમે આત્મવિલોપનની ચીમકી આપી હતી. એમાં મારા સહિત 19 ગૌ ભક્તો ઉપર સરકારે ખોટા કેસ કર્યા છે. એ એવી રીતે ડેપ્યુટી કલેક્ટર મીડિયાની સામે બોલે છે કે ભાઈ આ જે ગૌ ભક્તોની માંગ હતી એનું સુખદ સમાધાન થયું છે. સુખદ સમાધાન કોને કહેવાય? કે આજે માની લો કે અમે ક્યાંય તોડફોડ કરી હોય, 1 રૂપિયાનું નુકસાન કર્યું હોય કે જાહેર પ્રોપર્ટીને, તો અમારા ઉપર કલમો લગાડી શકે. સુખદ મતલબ કે સમાધાન થયું છે. ત્યાર પછી જે આગેવાનો હતા, જે મતલબ કેશુભાઈ નાકરાણી ધારાસભ્ય હતા ભાજપના, ઘનશ્યામભાઈ પટેલ છે, મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન છે, અમારા ગભરુભાઈ છે ત્યાંના આજુબાજુના ગામના હતા ત્યાં. તો આ બધાય મિત્રોએ, આ બધાય ભાઈઓએ, વડીલોએ અમારું સમાધાન કરાવ્યું અને સમાધાન થયા પછી પોલીસે અમારા ઉપર આ ખોટી કલમો લગાડી અને અમને જેલમાં પૂરી દીધા. 31 દિવસ સુધી જેલમાં રહ્યા. પણ મને અફસોસ નથી, કારણ કે ભગતસિંહ અને ગાંધી બાપુ કેટલી વાર જેલમાં ગયા છે. તો સાચા કામ માટે જેલમાં જવું એ બેન થોડુંક પરિવાર માટે અઘરું કહેવાય, કારણ કે નાના પરિવારમાંથી આવું છું એટલે થોડુંક પેલું થાય, પણ સંઘર્ષ તો કરવો પડે. જી અર્જુનભાઈ, આપણે જેલવાસની વાત કરી તો આપણે સનાતન ધર્મમાં ગાયનું મહત્વ, એક બાજુ સરકાર ધર્મની વાતો કરે છે, સનાતન ધર્મની વાતો કરે છે, અને બીજી બાજુ આ દોગલી નીતિ. તો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં સરકારને શું નડે છે તમારા મતે? બેન, સરકારને કંઈ નથી નડતું. સરકાર તૈયાર જ છે, પણ હું આપના માધ્યમથી હું સરકાર અને સમાજ બેને આના માટે દોષી માનું છું. કારણ કે આપણી કહેવત છે, માયગા વિના માં પણ ન પીરસે, બરોબર? તો જ્યારે એવું માહોલ બને ત્યારે લોકો સપોર્ટ નથી કરતા, જુદી જુદી રીતે એને તોડવાના પ્રયાસ કરે છે. મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા જ્યારે માહોલ એવો હતો મહારાષ્ટ્રમાં, તો ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી દીધું ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપી દીધો. તો એવી રીતે ગુજરાતમાં પણ મળી શકે. પણ ગુજરાતની જનતાને ક્યાંક ને ક્યાંક અલગ અલગ મુદ્દામાં ડાયવર્ટ કરી દેવામાં આવે. તો ઈ ખરેખર હું તો લોકોને કહું છું કે ગાયને માનતા હોય એવા લોકોને મારી વિનંતી છે કે બીજા મુદ્દા તો છે જ આપણે, કારણ કે પ્રશ્નો દુનિયાના છે, પણ મેઇન પ્રશ્ન આ છે ગૌ હત્યા. જ્યાં સુધી ગૌ હત્યા દેશમાં કે રાજ્યમાં થાય ત્યાં સુધી હું અને તમે ક્યારેય પણ કોઈ પણ સરકાર આવે ક્યારેય પણ સુખી ન થઈ શકીએ. એટલે એના માટે પહેલો મુદ્દો આપણો ગૌ માતાનો હોવો જોઈએ. જ્યારે ચૂંટણી આવે એ પછી કોઈ પણ ચૂંટણી હોય, સરપંચની હોય, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, ધારાસભાની કે સાંસદની, એક પણ ચૂંટણી હોય એમાં મુદ્દો જ આવો હોવો જોઈએ કે ભાઈ ગાય માતા માટે તમે શું કરશો. અમારું એક જ સ્લોગન હોય. સાંસદની ચૂંટણીમાં બેન તમે જોયું હશે, ગેનીબેન ઠાકોરને અમે જાહેર સમર્થન આપ્યું. તો ગેનીબેન ઠાકોરે કીધું હતું કે ભાઈ હું જો મતલબ કે મને તમારા મત મળશે અને હું સાંસદમાં જઈશ અને મને બોલવાનો મોકો મળશે તો હું પેલું કામ ગૌ માતાને મતલબ કે રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ છે ઉઠાવીશ. તો બેન જ્યારે ચૂંટાણા ત્યારે બેને હું આપના માધ્યમથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું એમને ખૂબ જ મતલબ કે મારી પાસે શબ્દો નથી એટલો બિરદાવું છું, કારણ કે જે કામ મર્દો ન કરી શક્યા એ કામ એક બેને કરીને દેખાડ્યું. એટલે હું તો એને સિંહણનો દરજ્જો આપું છું અને બેને ખૂબ તાકાતથી સાંસદની અંદર ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટેનો મુદ્દો ઉઠાવ્યો. બેન, માત્ર ગેનીબેન જ કેમ, અન્ય સાંસદો, નેતાઓએ તમારો સાથ શા માટે ન આપ્યો? બેન, ગેનીબેને તો વચન આપ્યું હતું એ પૂરું કર્યું.
આપના માધ્યમથી બીજી પણ હું તમને જાહેરાત મતલબ કે અહીંથી કહેવા માંગુ છું કે આપણા ગુજરાતના ઘણા બધા ધારાસભ્યો એવા છે. અમારે મોરબીના કાંતિભાઈ અમૃત્યા છે કે ભાજપના ધારાસભ્ય છે. ગુજરાતમાં પહેલા ભાજપના ધારાસભ્ય છે કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે એને લેખિત સમર્થન આપ્યું. અમારા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી છે, એમને પણ લેખિત સમર્થન આપ્યું છે. અમારા જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા છે, આમ આદમી પાર્ટીમાંથી આવે છે, એને પણ લેખિત સમર્થન આપ્યું છે. જે તે વખત પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર છે, તો એમને પણ લેખિત સમર્થન આપ્યું હતું. તો આવા ઘણા બધાય અમારા હરીશભાઈ જોશી કે એવું કંઈક નામ છે, એમને પણ સમર્થન આપ્યું છે. તો ઘણા બધા અમારા અરવિંદભાઈ લાડાણી છે, અત્યારે ચાલુ ભાજપના ધારાસભ્ય છે, એને પણ આપ્યું છે. તો એવા 10 થી 15 ધારાસભ્યોએ લેખિત સમર્થન બેન આપ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક બધાએ આપવું જોઈએ એ નથી આપ્યું બેન. જી અર્જુનભાઈ, એક સવાલ ખાસ મારે તમને એ પૂછવાનો છે કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જાની આપણે વાત કરી, તમે આંદોલન કર્યું 603 દિવસ સુધી, પરંતુ અંતે અર્જુન આંબલિયાએ આપમાં જોડાયા. તો ક્યાંક ને ક્યાંક એ પણ પ્રશ્નો ઉઠ્યા છે કે શું અર્જુન આંબલિયાને ફેમ જોતી હતી? શું અર્જુન આંબલિયાને નામ મેળવવું હતું, રાજકારણમાં જવું હતું, કે આંદોલન માત્ર એક નાટક હતું? શું કહેશો બેન? એવું કઈ હોતું નથી, કારણ કે જે લીડર હોય એના ઉપર આક્ષેપબાજી તો ખૂબ થતી હોય છે. મારે જો નેતાગીરી કરવી હોત તો મને ભારત સરકારે બોલાવ્યો હતો. પીએમ ઓફિસેથી મને આપણા જે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીએ આપણા જે તે વખતના પૂર્વ કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાજી જ્યારે કેબિનેટ મંત્રી હતા ત્યારે એમની સાથે મારી બેઠક કરાવી હતી એના બંગલે. તો મારે જાવું તું જ, તો ત્યારથી જ હું જાહેરાત ન કરતો કે વાતથી હું બીજેપીમાં છું. ત્યાર પછી ઈસુદાનભાઈ ગઢવી મને અહીંયા દિલ્હી મળવા આવ્યા હતા, ત્યારે પણ ઘણી બધી, કારણ કે જે બેન સંઘર્ષનો સમય એવો હોય છે કે જે આજુબાજુના જે લોકો હોય, તમને સાથ સહકાર આપતા લોકો હોય, એમનું પણ આપણે માન સન્માન ને બધું રાખવું પડતું હોય છે. મારા આ લડતો છે એમાં એક ઉપર દમન નથી થતું. મારી સાથે જેટલા પણ લોકો જોડાયેલા હોય એના ઉપર પણ દમન થાય છે. તો મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં છેલ્લે હું કેમ જોડાણો એ હું તમને કહી દઉં કે જ્યારે અમારા ઉપર પોલીસ પ્રશાસને ખોટા કેસ કર્યા, મારા 2 મોબાઈલ પણ અત્યાર સુધી હજી સરકારે નથી, મતલબ કે પોલીસે આપ્યા નથી, અને મારું બધું ખતમ કરી નાખ્યું. ત્યારે મારી પાસે કોઈ સંસાધન હતું નહીં, અને ત્યારે એક જ મારી પાસે રસ્તો હતો કે કોઈ એવા સંગઠન કે એવા પાર્ટીમાં જોડાવ, અને તો જ લોકો જાગૃત થઈ શકે ને તો જ કંઈક આપણે આ મુદ્દાને આગળ વધારી શકીએ. તો બેન, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે તે વખતે મારી સાથે બધાય પાર્ટીઓના લોકો હોય, તો બધાય પાર્ટીઓને મેં તો કીધું હતું કે ભાઈ તમે ગૌ માતા માટે જે પાર્ટી વિશેષ રીતે આગળ આવે એમાં હું જોઈન કરીશ. અને ત્યાર પછી આમ આદમી પાર્ટીએ મારી ગૌ માતાની 17 માંગોનું લેખિત સમર્થન આપ્યું, એટલે હું જોડાયો. અને એ શરતે જોડાયો કે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવે તો પહેલું કામ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો પડે એમને, બરોબર? કદાચ સરકાર ન બને તો દિલ્હીમાં 6 મહિનાની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો પડે, નકર હું પાર્ટી છોડી દઈશ. તો બેન, સરકાર બની નહીં, અને 6 મહિનાની અંદર દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો નહીં, એટલે આપણે પાર્ટીમાંથી નીકળી ગયા અને પાર્ટીમાં મતલબ કે રાજીનામું આપી દીધું. આમ તો મેં કોઈ હોદ્દો કે કોઈ લીધો નહોતો, અને એક આપણા લોકશાહી ના જમાનામાં વ્યક્તિગત રીતે કઈ પાર્ટીને સમર્થન કરવું એ મારો અધિકાર છે. તો મેં કોઈ પાર્ટીનો અત્યાર સુધી હોદ્દો નથી લીધો કે ક્યાંય મેં ચૂંટણી નથી લડી. એક પાર્ટીને તો મારો અધિકાર છે કોઈ પણ એક પાર્ટીને મારે સમર્થન દેવું હોય, મત આપવું હોય. તો એવું નથી બેન, કોઈ પણ પાર્ટીમાં જવું હોય તો મારી પાસે ઘણા બધા મુદ્દા છે. અને છેલ્લે તો હવે મને ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ સમાજ સેવક કે કોઈ પણ આંદોલનકારી અંતે પાર્ટીમાં એટલા માટે જાય છે કે જે એવી તાકાતો જે છે એ વ્યક્તિને બધી રીતે ડેમેજ કરી નાખે. તો ક્યાંક ને ક્યાંક ત્યાં સપોર્ટ મળે છે, એટલા માટે પછી એ લોકો જતા હોય છે પાર્ટીમાં, એવું મારું માનવું છે બેન. તમારી આ વાતના સાર ઉપરથી મને એટલું જરૂર લાગ્યું કે સામાન્ય માણસને અવાજ ઉઠાવવાનું કે એમનો પ્રશ્ન સાંભળવા માટે પ્રશાસન એટલું ધ્યાન નથી આપતી જેટલું પાર્ટીમાં રાજકારણમાં જોડાયા પછી રાજનેતાના પ્રશ્નોને આપે છે. તમે જે રીતે કહ્યું કે એટલા માટે મારે પાર્ટી જોઈન કરવી પડી, તો આ એના પરથી આ એક સત્ય તો ચોક્કસ સાબિત થયું છે કે સામાન્ય જનતાના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચતા ખૂબ વાર લાગે છે, એટલે લોકોને પાર્ટી જોઈન કરવી પડે છે. તો સામાન્ય લોકો જે એવા પોતાના
પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. હમણાં જ આપણે બોટાદ કાંડ જોયું છે. તો આ બધા જ લોકો જે છે નિર્દોષ છે, એમને પ્રશાસન સુધી પહોંચવા શું કોઈ પાર્ટીમાં જોડાવવું પડે ત્યારે જ એના પ્રશ્નનો હલ થશે? એટલે આ એક પ્રશાસન માટે પણ મોટો સવાલ છે કે લોકોના મનમાં એ છાપ બેસી ગઈ છે કે જો અમારા પ્રશ્નને વાચા આપવી છે અથવા તો અમારા પ્રશ્નને હિંમત આપવી હોય તો પાર્ટી જોઈન કરવી પડે. તો આ એક પ્રશાસન ઉપર સીધો સવાલ છે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી. અર્જુનભાઈ, હવે હું તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક ગાય માતાની વાત થતી હોય તો સૌથી મોટો મુદ્દો છે ગૌચર જમીનનો. અને ગૌચરના જમીનમાં અત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં આટલા મોટા છબરડા થઈ રહ્યા છે ગૌચર જમીનને લઈને, એમના વિશે શું કહેશો? બેન, ખરેખર દુઃખની વાત છે કે ગૌચર જમીન, સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપેલું છે કે ગૌચર જમીન ઉપર સરકાર પણ કોઈ પણ બાંધકામ ન કરી શકે અથવા તો સરકાર પણ કોઈ બીજા ઉપયોગ માટે એને મતલબ કે વાપરી ન શકે. તેમ છતાં પણ આપણા ગુજરાતમાં મોટા ભાગના ગામડાઓની ગૌચર જમીન ગાયબ છે. ત્યાં ભૂમાફિયાઓએ ક્યાંક ને ક્યાંક ખનન કરી દીધું છે, ક્યાંક એના ઉપર મતલબ કે ખેતીલાયક જમીનો બનાવી દીધી છે, ક્યાંક કંપનીઓને આપી દીધી છે. તો બેન, આ ખરેખર આપના માધ્યમથી મારે કહેવાનું કે આપણા ભારત દેશમાં 5 મુસ્લિમ શાસકો એવા હતા કે જેને ગૌચર જમીન રિઝર્વ રાખી હતી. તો આજે મુસ્લિમ શાસન પૂરું થઈ ગયું ને મુગલ શાસન પૂરું થઈ ગયું ને કેટલા વર્ષ થઈ ગયા. આઝાદ ભારતમાં પણ મતલબ કે આજે આ પરિસ્થિતિ હોય તો હવે શું કેવું બીજું બેન? ખરેખર ગૌચર જમીન જે છે આજે બીજો એક બધા લોકો કહે છે, મને ઘણા બધા લોકો એમ કહેતા હોય કે અર્જુનભાઈ, ગૌ માતાને તમે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનું તો કહો છો, પણ ગાય જે છે એ દોઈને છોડી મૂકે એનું શું કરશો? તો બેન, સ્વાભાવિક છે કે આજે ગૌચર જમીન છે નહીં તો ગાય જાય ક્યાં? હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે ગૌચર જમીન જો ખાલી કરી દે સરકાર, કોઈ પણ રીતે ખાલી કરાવી દે તો એક પણ ગાય રોડ રસ્તા ઉપર ન રગડવા જવાબદારી અમારી ટીમની. અર્જુનભાઈ, ગાયની વાત થતી હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી ગાય અને ખેડૂત બે એકબીજાના સમાનાર્થી જ છે. કારણ કે જે આપણે કુદરતી એટલે કે પ્રાકૃતિક ખેતીની જે વાત કરી રહ્યા છે એ પ્રાકૃતિક ખેતી ગાય વગર અધૂરી છે. તો ખેડૂતો માટે પણ ગાયનું અતિ મહત્વ છે. તો ગાયના મહત્વ ખેતીની દ્રષ્ટિએ અને ગૌમૂત્રનું કૃષિની દ્રષ્ટિએ શું મહત્વ છે એ ખાસ જણાવો. બેન, ખાસ આપના માધ્યમથી ખેડૂતોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે ગાય અત્યારે જીવતી છે તો એ ખેડૂતોના લીધે છે બેન. કારણ કે ખેડૂતોએ જ ગૌપાલન કર્યું છે અને ખેડૂતોએ જ એને મતલબ કે આજ દિવસ સુધી જીવિત રાખી છે. નકર તો અમુક ઘણી તાકાતો એવી છે કે આજે ગૌ માતા લુપ્ત થવાને આરે છે. એટલે પણ જે પણ છે એ ખેડૂતોને મતલબ કે એને શ્રેય જાય છે. અને પ્રાકૃતિક કૃષિની વાત કરીએ તો બેન, અત્યારે આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં, એના માર્ગદર્શનમાં આખા દેશમાં ખૂબ જ સારી રીતે પ્રાકૃતિક કૃષિ મિશન ચાલી રહ્યું છે. અને મને પણ ગૌરવ થાય કે ક્યાંક ને ક્યાંક હું પણ એક એનો નાનો સૈનિક છું. ત્યારે આજે નહીં તો કાલે બેન, અત્યારે ખેડૂતો ઘણા બધા જાગૃત થઈ રહ્યા છે, પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. અને ત્યાં જે કુરુક્ષેત્રમાં આચાર્યજીનું જે ગુરુકુળ છે ત્યાં ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. હવે તો ગુજરાતમાં પણ ઘણા બધા ટ્રેનિંગ સેન્ટરો ઉભા કર્યા છે. એટલે આના ઉપર પણ અમે કામ કરવાના છીએ. ખેડૂત અને ગાય જે છે એ એકબીજાના પૂરક છે. જ્યારે ખેડૂત ગૌ માતાને તરછોડશે તો ખેડૂતોની પણ એવી હાલત થશે. અને ગાય વગર ખેડૂતોનો ઉદ્ધાર નથી અને ખેડૂત વગર ગાયનો ઉદ્ધાર નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ બેલેન્સ આપણે સૌએ બધા ભેગા મળી અને કરવું પડશે, તો જ આનો રસ્તો બેન નીકળશે. એક સમય એવો હતો અર્જુનભાઈ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કે ગામડામાં ખેડૂત દીકરાનું ધ્યાન ન રાખતા ને એટલું બળદનું ધ્યાન રાખતા. બળદ અત્યારે એકદમ લુપ્ત થઈ રહ્યા છે અને ટ્રેક્ટર ને આ બધા ખેડણ માટે આપણે છે એ બધા સાધનો છે, પરંતુ જે ખેડ બળદથી થતી હતી, એકદમ આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ટોર વગર જે ખેડ થતી હતી, એ બળદ અત્યારે લુપ્ત થઈ ગયા છે. એમના વિશે શું કહેવું? તમારા બાળપણની યાદો, તમારા પિતાએ તમને બળદ વિશે જે કઈ કહ્યું હોય, તમે બળદ વિશે જે જોયું છે એના વિશે જણાવો. બેન, ખેડૂત પરિવારમાંથી આવું છું એટલે બળદ પ્રત્યે તો અનેરો પ્રેમ છે. અને પહેલેથી જ નાનપણમાં જયારે નાના હતા ત્યારે જેમ આપણે પરિવારના સ્નેહીજનોને જેમ બાલ કરતા હોય એવી રીતે બળદ પ્રત્યેનો અમારો પહેલેથી પ્રેમ રહ્યો છે. અને અમારા બળદનું જયારે દેહાંત થયું બેન, ત્યારે મેં એને સમાધિ અપાવી હતી. લગભગ અમારા ગામમાં કોઈ સમાધિ ત્યારે નહીં આપી હોય. લગભગ 2012-13માં મેં સમાધિ આપી હતી. અને મારે એક સમાજને એક સંદેશ આપવા માટે સમાધિ આપી હતી કે ભાઈ આ આપણા પરિવારનું જે એક સભ્ય છે એને જ્યારે દેહાંત થાય અથવા તો ઘરડો થાય ત્યારે એને આપણે છોડી નહીં મૂકીએ, જેથી કરીને આપણે ઈ દર્દની ઠોકરું ન ખાય. અને
ક્યાંક ને ક્યાંક બેન જે ટોરની વાત છે, તો ટ્રેક્ટર જે છે એ એવડું મહાકાય એનો વજન હોય છે, એમાંથી ટોર લાગે છે. અને બળદ એવી વસ્તુ છે કે એની જે ખરી છે ભગવાન એવી રીતે બનાવી છે કે વચ્ચે જગ્યા હોય છે, એટલે એક પણ પ્રકારનો એનો ખેતરમાં ટોર નથી લાગતો. એટલે બળદની તો કૃપા આજે આપણે બધા આ એસી રૂમમાં બધા બેઠા છીએ તો એ બળદની જ કૃપા છે, કારણ કે બળદે તનતોડ મહેનત કરી છે જ્યારે ખેતરમાં, ત્યારે ખેડૂતે ક્યાંક ને ક્યાંક પોતાનો વિકાસ કર્યો છે ને ત્યારે પોતાના બાળકોને ભણાવી શક્યો છે ને ત્યારે આજે એ શહેરી તરફ પણ મતલબ કે ગયો છે. તો મૂળ બળદ અને ગાય છે બેન. જી, આપણે કહેવત છે દી વારે દીકરા કા ધોરી ને કા ધરા, એટલે કે કા તો દીકરા દી વાળે એટલે કે સારો દિવસ લઈ આવે, કા ધોરી એટલે કે બળદ, અને કા ધરા એટલે કે જમીન. આ ત્રણનું ખૂબ મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવેલું છે. અર્જુનભાઈ, હવે એ પ્રશ્ન એ પૂછીશ કે દી વારે દીકરાની વાત થઈ, તો તમે કોઈના પુત્ર છો, તમને અહીંયા સુધી પહોંચ્યા છો, ઘણા બધા સંઘર્ષ કરેલા છે, તો ક્યાંક ને ક્યાંક આપણા લોહીમાં પણ એ વસ્તુ આવતી હોય, નહીંતર આ શક્ય નથી. આપણા સંસ્કારોમાં વસ્તુ આવતી હોય, તો તમારા માતા પિતા, તમારા ભાઈ, તમારા પરિવાર જે તમને જોઈ રહ્યા છે, જેમણે તમને ખૂબ સમર્થન આપ્યું છે, કારણ કે એટલા દિવસ સુધી યુવાનીનો સમય તમે સેવામાં આપો, કારણ કે એ સમય યુવાનીનો સમય જ્યાં સુધી સૌ કોઈ સમજે છે ત્યાં સુધી એવો હોય કે એક તમારું નામ બનાવો, મહેનત કરો, પૈસા કમાવો, પરંતુ તમે સેવાને આ સમય આપ્યો છે, તો માતા પિતાનું ખૂબ સમર્થન રહ્યું હશે. તો શું કહેશો તમારા પરિવાર વિશે? બેન, મારો પરિવાર જ્યારે પાછળ ઉભો છે ત્યારે જ હું આ કરી શકું છું, કારણ કે નકર બહુ અઘરું છે. અત્યારે જ મારે 15 દિવસના પ્રવાસે હું જઈ રહ્યો છું. આજથી જ 15 દિવસ સુધી ગૌ માતા માટે ગામડે ગામડે ફરી અને જાગૃતિ માટે પ્રયાસ કરવાના છે. તો 15 દિવસનો મારો પ્રવાસ છે. તો જો પરિવારનો સહયોગ ન હોય તો હું ન કરી શકું ને. તો આપના માધ્યમથી હું તો મારા પરિવારને વંદન કરું છું. અને બીજું બેન કે આપણા લોહીમાં હોય તો એ વાત તમને થોડી જણાવી દઉં કે હું કરમુર પરિવારનો ભાણેજ છું. અને અમારા જ ગામમાં, મારા દેવળિયા ગામ છે, ત્યાંના સવા બાપાએ આજથી વર્ષો પહેલા ગૌ માતા માટે બલિદાન આપેલું છે, અને હું ખૂબ એને માનું છું. અને જ્યારે નાના નાના હતા ત્યારે એમની ડેરી છે, આપણે કલિયાપુર હર્ષદ રોડ છે, જ્યારે ગાંગડીનું ધાર કહેવાય એના ઉપર એની ડેરી છે, અને ત્યાં હું ખૂબ જાતો. નાનપણમાં અમે ખૂબ જાતા, નાના નાના હતા ત્યારે બધા ઇતિહાસ જોતા કે ભાઈ ગૌ માતા માટે આપણા દાદાએ, મતલબ કે અમારા તો નાના થાય તો એમને બલિદાન આપ્યું છે. તો ક્યાંક ને ક્યાંક બેન પહેલેથી જ આ બધું મળ્યું છે બેન. જી, અને સૌરાષ્ટ્રના, ગુજરાતના, દેશના ઇતિહાસોમાં આપણે જોઈએ છીએ કે ગાય માતાને કોઈ બારવટિયા અથવા કોઈ અન્ય ગાયના ધણને વારવા આવતું તો ગામના યુવાનો, ગામના લોકો પોતાના માથા ખપાવી દેતા ગાય માતાને બચાવવા માટે. એક આ એ દેશ છે, આ એ ધરા છે જ્યાં સુરવીરતા એની નસ નસમાં ભરેલી છે. અને આજે આજના યુવાનો જે છે એ વિસરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક. એક શબ્દ છે જેનજી જનરેશન. આ જનરેશનને સુરવીરતા, ખુમારી, આ વસ્તુ બધું એ વિસરી રહ્યા છે. આજના જનરેશનને તમે શું સંદેશ આપશો? બેન, આપના માધ્યમથી એક તો એ જ કહેવાનું છે કે સાચી સંપત્તિ આપણું શરીર છે, એટલે નિર્વ્યસની જીવન હોવું જોઈએ. દેશ માટે, ધર્મ માટે અને સમાજ માટે આ મનુષ્ય અવતાર આપણે મળ્યો છે, તો કંઈક ને કંઈક દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ, ધર્મ માટે અને સમાજ માટે. આ ત્રણ વસ્તુના, આ જે ત્રણ જે વસ્તુ છે એના આપણે કાયમ ઋણી હોઈએ છીએ. એટલે જેટલું થાય એટલું આપણે કરી લેવું જોઈએ. કોઈથી આપણે વિશ્વાસઘાત ન કરવો જોઈએ, કોઈ સાથે બેમાની ન કરવી જોઈએ. અને આપણે ખરેખર જો આપણે રાષ્ટ્રવાદી આપણે પોતાને માનતા હોય તો હું એમ કહું છું કે ક્યારેય ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ અને ગંદકી ક્યાંય ન ફેલાવી જોઈએ, કારણ કે આપણે બીજું કંઈ ન કરીએ ને તો આટલી વસ્તુ અમુક કરીએ ને તો એ બહુ મોટી રાષ્ટ્ર સેવા છે બેન. જી, અર્જુનભાઈ, વચ્ચે એક વખત એવો પ્રશ્ન મેં જોયું છે ત્યાં સુધી ઉઠ્યો હતો કે અર્જુનભાઈને ઘરેથી સમર્થન નથી મળતું. ત્યારે તમારા પિતાએ જે અવાજ ઉઠાવ્યો હતો, જ્યાં સુધી મેં વિડીયા જોયા છે, જાણું છું ત્યાં સુધી તમારા પિતા ખૂબ ધાર્મિક છે, અને એમણે જે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો તમારા પિતાએ, એમના વિશે શું કહેશો? બેન, મારા પિતા, અમે ખાલી નાના હતા ને, થોડાક આજુબાજુ જઈએ ને તો એટલો મારતા, અને ત્યારે થોડુંક દુઃખ થતું ભાઈ પિતા મારે. પણ આજે હું ગર્વ સાથે આપના સાથે કહી શકું કે ભાઈ બને કદાચ ભગવાન 100 વખત કદાચ મનુષ્ય અવતાર આપે ને તો એ જ માતા પિતાના ઘરે આપે જે અત્યારે મારા માતા પિતા છે. કારણ કે બેન એને ખૂબ જ ભરણ પોષણ બાળપણમાંથી જ જે એવા સંસ્કાર આપ્યા છે, અને ત્યારે જ બેન અત્યારે આવી સ્થિતિમાં આવી રીતે લડી શકીએ છીએ બેન. અર્જુનભાઈ, ગયા વર્ષે તમે ધર્મગ્રંથિથી લગ્ન સાથે જોડાયા છો, તો મેં જોયું ત્યાં સુધી તમે સંબંધો સાચવવામાં
ખૂબ તમારા લગ્નમાં પણ જોયું છે કે મોટી સંખ્યામાં લોકો, ખૂબ ખૂબ મોટી સંખ્યામાં, એટલે તમારા વ્યવહારો, તમારા સંબંધો ગુજરાત બહાર પણ એટલા છે જે લોકો મટ્યા હતા લગ્નમાં, અને ખૂબ આનંદથી જે તમે લગ્ન કર્યા, ખૂબ ધામધૂમથી, ભાઈ ભાભી આ બધાએ સમર્થન જે તમને આપ્યું છે, એ બધા એ લોકો જેમણે હંમેશા તમારો સાથ આપ્યો છે, એવા ઘણા મિત્રો જે છે એમને શું કહેશો? એ મિત્રોના નામ લઈને ખાસ ટાંકો કે આ લોકોનું તમને સમર્થન મળ્યું છે. બેન, ખાસ કરીને મિત્રો તો ખૂબ ઘણા મળ્યા છે સમાજના કામમાં, ગૌ માતાના કામમાં, પણ એમાંથી ઘણા બધા એવા નામ લઉં તો અમારે કનુભાઈ સોલંકી છે, કનુભાઈ માળિયા છે, રામભાઈ મ્યાત્રા છે, કેવલભાઈ છે, અમારે રામભાઈ રામ ભેરાઈથી છે, મહેશભાઈ મ્યાત્રા છે, અમારે રામદેવભાઈ ગોજિયા છે, અમારે બાબુભાઈ ડાંગર છે, અને કેવલભાઈ છે. મારી સાથે 19 જે ગૌ ભક્તો જેલમાં આવ્યા છે, છેલ્લે સુધી મને સાથ આપ્યો. અમારે પુનાભાઈ ડાંગર છે, વિપુલભાઈ કરમૂર છે, અમારે ગામના 2 મિત્રો છે, મારા કિશન ભાટિયા છે, રમેશ વરુ છે. આવા કેટલાય બધા મિત્રો એવા છે બેન કે અહીંથી નામ લઈ તો બધાના ગણના રહી જશે. એટલે બધાય એટલા જે લોકો જે છે ખૂબ મને આમ પડછાયાની જેમ સાથ આપ્યો છે. અને સૌથી વધારે બેન આ જેટલાના નામ લીધા એટલા તો કેટલાય હજી બીજા પણ બધા મિત્રો છે, પણ મોટા ભાગના મારા જેટલા પણ મિત્રો છે બેન નિર્વ્યસની છે. કોઈ પણ જાતનું વ્યસન નહીં, માવાનું નહીં, તમાકુનું નહીં, એક પ્રકારનું નહીં, ચાનું નહીં, એવા મિત્રો છે. અમારે નારાયણભાઈ વસરા છે ઉપલેટાથી, આજે વૈદિક ગૌપાલન કરી રહ્યા છે. આવા તો કેટલાય મિત્રો છે કે જયારે આમ કઈ આમ થોડુંક પણ હોય ને તોય પણ આમ અમારે મુકેશભાઈ જોટવાઈ રાજકોટના જ છે, વીડી બાલા સાહેબ છે, કેટલા બધા નામ લઉં તો મેં કીધું બેન ઓછું પડે. એવા બધા મિત્રોએ ખૂબ સપોર્ટ કર્યો છે, અને ત્યારે જ આ લડત ક્યાંક ને ક્યાંક અહીં સુધી પહોંચી છે બેન. અમારે એક યોગેશભાઈ છે, અતુલભાઈ સોરઠિયા છે, ખૂબ જ લોકો ખૂબ જ બહુ મહેનત કરી બેન. જી અર્જુનભાઈ, ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે તમે જે મુહિમ, જે લડત ચલાવી છે, હવે આવનારા સમયમાં તમારું શું મંતવ્ય શું છે? તમારા આવનારા સમયમાં તમારી રણનીતિ શું છે? બેન, અત્યારે અમારે 2027 સુધીનો ટાર્ગેટ છે. કારણ કે આ બધી 10 વર્ષ ત્યાં જાહેર જીવનમાં છું ત્યારે એક જાણવા મળ્યું છે કે આ લોકો આપણી વાત ત્યારે જ સ્વીકારે છે જ્યારે ચૂંટણી આવે છે. તો ચૂંટણીને હજી 1.5 વર્ષની વાર છે, ત્યાં સુધી ગુજરાત આખામાં દરેક જિલ્લાઓમાં અમે રેલીઓનું આયોજન કરવાનું છે. એમાં શાંતિપૂર્ણ રીતે રેલી કરશું. રેલીની વચ્ચે રોકી અર્જુનભાઈ, રેલીની વાત કરી છે તમે, તો અત્યાર સુધીમાં કેટલી રેલીનું આયોજન કર્યું છે તમે? બેન, ઘણી બધી રેલીઓ કરી. કારણ કે હું દિલ્હી હતો ત્યારે પણ અહીંથી ઘણા બધા છોકરાઓ, યુવાનો આખા ગુજરાતમાં પણ પરિભ્રમણ કર્યું હતું, અને ત્યાં છેક દિલ્હી સુધી પણ આવ્યા હતા બેન. અને અત્યારે પણ ગૌ માતાની રેલીઓ ખૂબ જ અત્યારે મતલબ અમે કરી છે. આપણે સોલા ભાગવતમાં આપણા શંકરાચાર્યજી, પૂજ્ય શંકરાચાર્યજીના નેતૃત્વમાં પણ ખૂબ મોટો કાર્યક્રમ આપણે કર્યો હતો. ત્યારે મેં 15 દિવસનો પ્રવાસ આખા ગુજરાતમાં કર્યો હતો. તો ત્યાર પછી અત્યારે અમારે બગોદરાથી કલેક્ટર કચેરી અમદાવાદ સુધી એક મહારેલીનું આયોજન છે સાધુ સંતોના નેતૃત્વમાં. તો આવી તો ઘણી બધી ગૌચર જન જાગૃતિ રેલી, યાત્રાઓ ખૂબ કરી છે બેન. જી અર્જુનભાઈ, રેલીની વાત કરું તો તમારા લગ્નના દિવસે, માંડવાના દિવસે પણ તમે તમારા તાલુકે આવેદન પત્ર ખૂબ ધામધૂમથી, વરઘોડો નહીં પણ આવેદન પત્ર આપવા માટે તમે એક રેલી કાઢી હતી, એ પણ ખૂબ સરાહનીય છે. જી, એના વિશે શું કહેશો? બેન, ત્યારે એવું હતું કે લગ્ન છે એ જીવનમાં ખૂબ મોટું એક, હું તો એને શું કે પર્વ કહી શકાય. કારણ કે એક કેવડું આપણા જીવનમાં, કારણ કે એ વસ્તુ બીજી ફેરે આવવાની નથી. તો એને યાદગાર બનાવવા માટે મેં કીધું શું કરીએ એમ. તો ઘણી વખત કોઈ સારી વાનગીઓ બનાવી, સારી ઉજવણી કરીને, મતલબ કે સારી તૈયારી કરી, એવું રીતે બધા કરતા હોય. પણ મને એમ થયું કે ભાઈ આપણી પરિસ્થિતિ શું છે, આપણે શું કરી શકીએ. એટલે પહેલેથી જ કે ભાઈ ગૌ માતા માટે મારે કંઈક કરવું છે. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ આપણે જાન લઈને જતા હોય, અથવા તો જ્યારે આપણો આ આંગણે પ્રસંગ હોય ત્યારે બધા સગાવાલા આવતા હોય, તો એ બધા બેઠા હોય, તો અલગ અલગની બધી વાતો કરતા હોય બધા. તો એ એક, હું એમ નથી કહેતો, પણ મારી દ્રષ્ટિએ એ સમય વ્યર્થ છે. કારણ કે બધા કલાકો સુધી આપણે બધા બેસીએ, ભલે આમ વ્યર્થ ના કહેવાય, પણ મારી દ્રષ્ટિએ વ્યર્થ છે. પણ એ સમયને કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ એ મેં વિચાર્યું. તો મેં કીધું ભાઈ આપણે બીજું કઈ નહીં, તો જ્યારે આપણો માંડવાનો દિવસ હોય ત્યારે અહીંયાથી રેલી કરી અને મામલતદાર સાહેબને આવેદન પત્ર આપીએ. તો બેન, ત્યારે એ પછી આયોજન કર્યું હતું, અને ખૂબ લોકોએ સપોર્ટ કર્યો, પરિવારે ખૂબ સપોર્ટ કર્યો, અને એ આયોજન સફળ થયું. જી અર્જુનભાઈ, હવે વાત મારે અંતે એ કરવી છે કે અર્જુન આંબલિયાને આંદોલન કરતા તરીકે
તમારા માતા પિતાએ દીકરા તરીકે તમને જોયો છે, પણ હવેના લોકો, ખેડૂતો જે છે એ અર્જુન આંબલિયાને કદાચ આ વિડીયો જોયા પછી એક દેશભક્ત તરીકે, ગૌ સેવા કરનાર વ્યક્તિ તરીકે તમને જોશે, તો એ તમામ ખેડૂતોને તમે શું કહેવા માંગો છો? બેન, ખેડૂતો ખરેખર ખૂબ પીસાય છે. અત્યારે ખેડૂતોની હાલત આપણે શું છે એ બધા જોઈએ છીએ. અત્યારે મગફળીની કિંમત તમે હિસાબ કરો, જ્યાં 2000 હોવી જોઈએ અહીંયા 900માં કોઈ નથી રાખતું, અથવા તો હું ન ભૂલતો છે તો 1000 થી વધારે ભાવ નહીં હોય, મને ખ્યાલ નથી. પણ બેન, ખેડૂતોને મારી એક જ વિનંતી છે આપના માધ્યમથી કે તમે ખરેખર ખેડૂત, જો આપણે ખેતી કરતા હોય તો એક ગાય આંગણે રાખો. કારણ કે મિત્રો, કોઈ પણ વેપારીઓ છે એ ક્યારેય, એ વેપારીઓ દાન આપી શકશે પણ ગાય રાખી નહીં શકે. તો આ રસ્તે રજડતી જે ગાયો છે, સરકારને આ અંતે તો એના ઉપર પકડશે, પાંજરાપોળોમાં જશે, ત્યાંથી કતલખાને મોકલી દેશે ટ્રકો ભરીને, એવા પણ બનાવો છે. તો ખેડૂતોને મારી વિનંતી છે કે સાચી જગજનની ગૌમાતા છે, તો ખેડૂતના દીકરા તરીકે એક ગાય બધાય ઘેર રાખો, એવી આપના માધ્યમથી ખેડૂતોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. રખડતી ગાયનો પ્રશ્ન તમે કીધો, તો ગાય, અર્જુનભાઈ, આપણે સૌ જાણીએ છીએ, હું બંને બાજુથી સત્ય બતાવવાની કોશિશ કરું છું. રખડતી ગાયનો પ્રશ્ન ક્યારે ઉઠે કે જ્યારે તમે દોઈ અને ગાયને છોડી મૂકો ને ત્યારે રખડતી ગાયનો પ્રશ્ન ઉઠે છે. તો માત્ર પ્રશાસનનો વાંક નથી એવું આપણે ન કહી શકીએ, ક્યાંક ને ક્યાંક આપણે સૌનો વાંક છે કે આપણે ગાયને દોઈને છોડી દઈએ છીએ. એવા લોકોને શું કહેશો કે ગાયને દોઈને જે છોડી દે છે? બેન, મેન મુદ્દો, આપણે ઘણા બધા લોકો આવું બોલે છે અને બધાને મનમાં છે, પણ હું એમાં પ્રકાશ એટલા માટે પાડવા માંગુ છું કે માની લો એ રાજકોટ છે બેન, તો રાજકોટમાં ઘણા બધા ગામડા એવા છે કે આજથી 15 વર્ષ પહેલા એ ગામડા હતા, ત્યાં સિટી પહોંચ્યું નહોતું, બરોબર? તો ધીરે ધીરે એ બધી ગામડા છે એ શહેરમાં ભળી ગયા. તો યાનો જે પશુપાલક વર્ગ છે એ તો પહેલેથી આદિ અનાદિકાળથી પશુપાલન મતલબ વ્યવસાય કરે છે. તો એની જે ગાયો હતી ત્યારે તો ગૌચર જમીનો હતી, તો એની ગાયો બધી ગૌચરમાં જાતી, બરોબર? તો હવે ઈ તો બાપદાદાનો ધંધો છે. તો ઈ બેન હવે આજે શહેર છે એ ગામડામાં, મતલબ ગામડા શહેરમાં ભળી ગયા, તો એની ગૌચર જમીન અહીંયા ક્યાંય છે નહીં, અહીંયા રિઝર્વ મતલબ કે જમીનો છે નહીં. અત્યારે આપણે પાર્ક માટે જમીનો હોય છે, રિઝર્વ રાખે છે અત્યારે નગરપાલિકાઓ, તો ગૌચર જમીન શું કામ ન રાખે? તો એવા જે પરિવારો છે એને સંસાધન, મતલબ કે એવું કંઈક આપવું જોઈએ. તો રસ્તે રજડે જ નહીં બેન ગાય, કેમ રજડે જ નહીં. હું તમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકાર ગૌચર જમીન જો ખાલી કરાવી દે બેન, તો આવનાર 5 વર્ષની અંદર હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે માલધારી સમાજ જવાબદારી લે છે કે એક પણ ગાય રસ્તે ન રજડતી તમને જોવા મળે બેન. જી અર્જુનભાઈ, ગાય માતાના દૂધનું પણ એટલું જ મહત્વ છે, ત્યારે ખાસ પશુપાલકોનો એક પ્રશ્ન મારા મતે હોય જ શકે, તમામ પશુપાલકોનો હશે. ખાંડના ભાવ એટલા ઊંચા છે અને એ પ્રમાણે ગાયના દૂધનું જે મહત્વ છે એ પ્રમાણે એનો ભાવ નથી. તો તમે મારા BS9 ના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે, તમારા મતે ગાયના દૂધનો લીટરનો ભાવ કેટલો હોવો જોઈએ? બેન, ગાયના દૂધનો લીટરનો ભાવ 100 રૂપિયા હોવો જોઈએ, કારણ કે એની જે વેલ્યુ, આમ તો એની વેલ્યુ તો આપણે કરી જ ન શકીએ, કારણ કે અમૃત છે. પણ તેમ છતાંય આજે સમય જે છે તો 100 રૂપિયા એનો ભાવ હોવો જોઈએ. 100 રૂપિયા ભાવ તો જ થઈ શકે બેન કે એવી કોઈ, મેં સરકાર પાસે એ પણ એક લેખિત માંગણી કરી હતી ત્યારે, કે ગાયનું જે દૂધ છે એનું અલગ રીતે કલેક્શન કરવામાં આવે. કારણ કે ગાયનું દૂધ છે એ ખાતરી કેમ કરવી, અત્યારે તો બધું ભેગું થાય છે, બરોબર? અને બીજી હજી પણ આપના માધ્યમથી એક કહેવા માંગુ છું કે દેશી નસલની ગાય છે, ઈ જર્સી કે સિઝેરિયન ઈ નહીં, ઈ ગાયનું દૂધ મતલબ ખાવા માટે યોગ્ય નથી. દેશી નસલની જે ગાયો છે એનું દૂધ ખાવા માટે યોગ્ય છે, અને એના દૂધનું જો અલગ રીતે કલેક્શન કરવામાં આવે, માની લો કે ગામડામાં જે દૂધ જે છે અત્યારે 35-40 લીટરમાં વેચાય છે, અને શહેરમાં ઈ જ દૂધ જે છે એ 100 રૂપિયા મળતું નથી. તો ઈ કલેક્શન કરી અને જો એને સારી રીતે વિતરણ કરવામાં આવે તો સ્વાભાવિક છે 100 થી 150 રૂપિયા ગાયના દૂધનો ભાવ મળી શકે બેન. જી અર્જુનભાઈ, ગાયના દૂધની વાત કરી છે તો ક્યાંક ને ક્યાંક ગાયનું જે છાણ છે એમાં લક્ષ્મીનો વાસ રહેલો છે, પરંતુ એમાંથી મેં ઘણા બધા મહિલા ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ ચાલતા જોયા છે કે એમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે, તોરણ બનાવવામાં આવે છે, અને એવી ચીપ પણ બનાવવામાં આવે છે કે જેનાથી આ મોબાઈલના નેટવર્કના લીધે લોકોને જે સમસ્યા થાય છે એ ન થાય. એના વિશે શું કહેશો? બેન, મારા મોબાઈલમાં લગાવેલી જ છે. જી હા, રેડિયેશન. અમારા મેઘજીભાઈ હિરાણી છે, ખૂબ જ સજ્જન વ્યક્તિ છે, અને અંજારની બાજુમાં એમનું નીલકંઠ ગૌ સંવર્ધન કેન્દ્ર એવું કંઈક એની સંસ્થા છે.
અને ત્યાં 150 થી વધારે પ્રકારની ગાયના ગોબરમાંથી વસ્તુઓ બનાવે છે. અને આજે તોરણથી માંડીને બધી વસ્તુ તમે જેમ કીધી એમ 150 પ્રકારની, 150 થી વધુ હોય છે, ઓછી નહીં હોય એમ. તો આવા જે કેન્દ્રો છે, ખરેખર સરકારે એના ઉપર ખૂબ જ એને સપોર્ટ કરવો જોઈએ અને એને વધારવું જોઈએ. અને ત્યાંથી એ લોકો ખૂબ બધાને ટ્રેનિંગ આપે છે. અને આજે તો ઘણી જગ્યાએ આ બધી વસ્તુ બનતી થઈ ગઈ છે. તો બેન, લક્ષ્મીજીનો વાસ એટલે જ કીધો છે કારણ કે એનો તાગ જ નથી બેન. આજે કલર એવડા મોંઘા કલર પણ ગાયના ગોબરમાંથી બને છે, કાગળ પણ બને છે. હવે મિથેન ગેસ એમાં હોય છે, એમાંથી સીએનજી કન્વર્ટ કરીને સીએનજી ગેસ આપણે ઇકો ફ્રેન્ડલી ટૂંકમાં ઈંધણ બનાવી શકીએ આપણે. તો આવું તો કેટલું બધું, એનો તાગ જ નથી બેન. સરકારે ખરેખર આના ઉપર વિચારવું જોઈએ. અને બનાસકાંઠામાં તો કિલોના ભાવે ગોબર ખરીદે છે, ત્યાં મિથેન ગેસમાંથી સીએનજી ગેસ બનાવી અને અત્યારે વેચે છે. તો આવા તો કેટલાય બધા પ્રોજેક્ટ છે. વિસ્તારથી આપણે વાત કરીએ તો ખૂબ આનો બહુ મોટો લાંબો વિષય છે, પણ શોર્ટમાં કહું તો એનો તાગ જ નથી. એટલા માટે તો સીધી આપણા શાસ્ત્રોએ કીધું ભાઈ ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે. જી અર્જુનભાઈ, BS9 સ્ટુડિયોમાં આપ પધાર્યા અને ગાય માતાનું મહત્વ અમને જણાવ્યું, સાથે સાથે તમારા આંદોલનની, તમારા પરિવારની ચર્ચા કરી. અને BS9ની ટીમ તમારી આભારી છે. BS9ની ટીમ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.